સુરતના લીંબાયત મારુતિનગર વિસ્તારમાં શ્વાન બાબતે બે પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે। આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા એટલો ફાસ્ટ બની ગયો છે કે લોકોને સાચા અને ખોટા વિડીયો સહેલાઈથી મળી જતા હોય છે। ત્યાં વધુ એક વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। લીંબાયત મારુતિનગર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શ્વાન બાબતે બંને પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે। સમગ્ર મામલે સ્થાનિકો લીંબાયત પોલીસ મથક પહોંચ્યા હતા અને પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે। 23મી જાન્યુઆરી 2025ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે। બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો। એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનો ઉપરાણો લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા। તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તેઓ ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। મહિલાઓ પણ દેખાઈ રહી છે અને હા, એ તમામ જેટલા આની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે।